मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादया जैनो धर्मोस्तु मंगलम। तो मनुष्य आयुष्य कर्म બંધના કારણ શું છે? તો આ બધા છે અહીંયા. ઓકે, તો અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ તે જો હોય આપણામાં તો પછી એ વખતે આયુષ્ય કર્મનું બંધ થાય તો મનુષ્ય આયુષ્ય થાય. અહીંયા આપણને દેખાય છે નરકાયુ બંધના કારણોમાં શું દેખાયું હતું? અહીંયા મહા આરંભ અને મહાપરિગ્રહ હોય તો નરકાયુ જોયું ને. અને અહીંયા આરંભ અને પરિગ્રહ એ પણ વધારે માત્રામાં. અહીંયા મહા એટલે મોસ્ટ વધારેમાં વધારે માત્રામાં, એનાથી ઓછો આરંભ અને પરિગ્રહ. પણ અહીંયા મનુષ્ય આયુષ્ય શું છે? અલ્પ પરિગ્રહ અલ્પ આરંભ. એટલે કે ક્યારે હોય એવું? અલ્પ, જ્યારે પચખાડ લીધેલા હોય તો ત્યારે કહેવાય ને કે અલ્પ પરિગ્રહી છે, અલ્પ આરંભ અલ્પ પરિગ્રહી છે. કારણ કે પરિગ્રહ પરિમાણ વ્રત લીધેલું હોય. 12 વ્રતની અંદર આવે છે 5મા વ્રતમાં, એ 5મું વ્રત લીધેલું હોય તો ત્યારે થઈ શકાય ને. જો વ્રત લીધેલું નહીં હોય તો પછી અલ્પ પરિગ્રહી નહીં કહી શકાય. કારણ કે અવ્રતમાં રહેલું હોય જીવ તો એને આખા 14 લોકમાં રહેલા જે પણ વસ્તુ વ્યક્તિઓનો બધાનો સંગ્રહ કરવાનું પાપ લાગતું રહે ને. કનેક્શન કટ ઓફ નથી કર્યું એટલા માટે. તો અલ્પ પરિગ્રહી ક્યારે બની શકાય? જો આપણે જેમણે પણ વ્રત લીધેલા હોય 5 અણુ વ્રત, શ્રાવકના 12 વ્રત, તો પછી એ અલ્પ પરિગ્રહી બની શકે, નહીં તો નહીં બની શકે. પ્લસ બીજું એ પણ છે કે ભાવથી પણ આપણા અંદરથી પણ જે રાગ હોય છે, જે લોભ હોય છે, મારાપણાનો ભાવ, આસક્તિપણાનો ભાવ, તો એ પણ એ અલ્પ હોવું જોઈએ. ખાસ એ પણ મેન છે. એટલે એક સંતોષ ગુણ જેમાં રહેલું હોય, સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ, જેમાં સંતોષ ગુણ રહેલું હોય તો એને પછી મનુષ્ય આયુષ્યનું બંધની શક્યતા રહેલી છે. જેમણે પણ મને આ જોઈએ તે જોઈએ ચાલુ જ હોય ને તો પછી આ શું થાય છે? મમણ શેઠને મળ્યું ને મહાપરિગ્રહના કારણે નરકાયું. બીજા એવા પરિગ્રહી હોય કે કેવા હોય? એવા ટાઈપના પરિગ્રહી હોય કે લાલચી હોય તો એને પછી ત્યાં સોના મોહરની ત્યાં જ પછી તિર્યંચ બનવું પડે, સાપ કે ઉંદર. એટલે આ બધું કેટલા લેવલની ઇન્ટેન્સિટીવાળું મારાપણાનું ભાવ રહેલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. તિર્યંચાયું નરકાયું કેટલા લેવલમાં છે. અને બીજી રીતે આપણે એમ પણ જોઈ શકીએ એ રીતે પણ કે જે કષાય છે ને, લોભ પણ શું છે? લોભ એટલે કષાય જ છે ને. એ ઇનડાયરેક્ટલી આમાં જ આવી જાય છે, પરિગ્રહ વૃત્તિમાં જ આવી જાય છે. લોભ એ જ છે ને, બીજું શું છે? તો જે અનંતાનુબંધી લોભવાળા હોય તો અનંતાનુબંધીવાળાને નરક મળે ને. તો એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ, એ એંગલથી પણ. એટલે મેન કેટલા ઇન્ટેન્સિટીવાળા કષાયો ચાલી રહ્યા છે. એટલા માટે જ આપણને કહેતા હોય કે કષાયો કરવા નહીં જોઈએ, ત્યાગ કરવા જોઈએ. એટલા જ માટે સ્વાભાવિક ગુણો જે છે, સંતોષ ગુણ છે, અને જે પણ આપણા મેઇન ગુણો છે, સ્વાભાવિક ગુણો છે આત્માના, એ બધા વધારે પ્રગટાવવા માટે આપણને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. જો અહીંયા છે ને સ્વાભાવિક મૃદુતા ને સરળતા, એ જેમાં હોય નેચરલી એની અંદર મૃદુતા રહેલું હોય, સરળતા રહેલું હોય. એટલે પ્રિટેન્ડ કરવું નહીં પડે. સ્વાભાવિક એટલે કે શું? કે સ્વભાવમાં જ મૃદુતા પ્રગટેલી હોય, એક સોફ્ટનેસ હોય હૃદયમાં, એક દયા ભાવ હોય, કાઇન્ડનેસ, કમ્પેશનેટ હોય પર્સન, સરળતા હોય, માયાવી નહીં હોય, માયાની ગાંઠો રહેલી નહીં હોય અંદર. જે અંદર છે તે જ બહાર છે, તે જ બહાર બતાડે. તો એવા જીવોને મનુષ્ય આયુષ્ય કર્મનું બંધ થાય. પછી કાપોત પદ્મલેશ્યા. અને અહીંયા દેવમાં શું દેખાય છે? દેવતાઓમાં શું? મરણ સમય પદ્મને તેજોલેશ્યાના પરિણામ. અને અહીંયા મનુષ્ય માટે કાપોત અને પદ્મ એવી રીતે છે. તિર્યંચાયુ માટે નીલ અને કાપોત.
અને અહીંયા દરકાઈ માટે કૃષ્ણનીલ કાપોત એવા ટાઈપની લેશિયાઓ જેમની પણ ચાલી રહેલી હોય. લેશિયા એટલે એ સમજવાનું કે જેવા ભાવો રહેલા હોય ને, જેવા ટાઈપના, જો ક્લિષ્ટમાં ક્લિષ્ટ હોય તો કૃષ્ણ લેશિયા એનાથી ઓછા હોય. જો અધ્યવસાયો વિશુદ્ધિ તરફ જઈ રહ્યા હોય તો પછી એ પદ્મલેશિયા કહેવાય. પદ્મલેશિયા, શુક્લ લેશિયા એ બધી હોય ને તો એ કેવી હોય? એ બધી વિશુદ્ધિ તરફ જનારી આ બધી લેશિયા હોય છે. ઓકે. અને આ શું છે? ધર્મ ધ્યાનનો પ્રેમ. જેમને પણ ધર્મ ધ્યાન, જે પણ આરાધના સાધના જે પણ હોય તો એના ઉપર રુચિ રહેલી હોય. પ્રેમ એટલે કે એક જે પણ પ્રભુએ બતાડ્યું છે કે આ કરવું જોઈએ અને આ નહીં કરવું જોઈએ, જે પણ ધર્મ બતાડ્યા છે, શ્રાવક ધર્મ હોય, સાધુ ધર્મ હોય કે દેશવીરતી ધર્મ હોય, સર્વવીરતી ધર્મ હોય, અથવા તો 4 ધર્મ હોય, દાનશીલ, તપભાવ, એ જે પણ ધર્મ હોય એ બધું, તો એના ઉપર એ જેના આજ્ઞા એ પણ આપણો ધર્મ છે. તો એ બધા વસ્તુઓ પર જેમને પ્રેમ રહેલું હોય તો એનું પણ મનુષ્ય આયુષ્ય એ બંધ થાય. એ ધ્યાન રાખવાનું. કેટલા જણને હમણાંના સમયમાં આ ધર્મ ધ્યાન ઉપર બિલકુલ પ્રેમ નહીં હોય, કંટાળો આવે, જબરદસ્તીથી એમને કરવા કોઈ કરાવે તો પણ એ કેવી રીતે જબરદસ્તીથી કરે અને પછી એના પર દ્વેષ થાય. એના ઇનફેક્ટ ધર્મ પર શું આવે? દ્વેષ આવે, કંટાળો આવે. તો એવા જીવોને પછી મનુષ્ય આયુષ્ય દુર્લભ બની જાય. પછી છે પ્રત્યાખ્યાન કષાય. પ્રત્યાખ્યાન કષાય જે છે એ કેવા છે? જે અપ્રત્યાખ્યાનીય કષાયથી પણ મંદ કહેવાય. આજે અનંતાનુબંધી કષાયો એ કેવા કહેવાય? બહુ તીવ્રમાં તીવ્રતર કહેવાય. તો એનાથી ઓછા તીવ્રતર, આ તીવ્રતર છે અનંતાનુબંધી, તો આ તીવ્ર સમજવાનો અપ્રત્યાખ્યાનીય. એનાથી મંદ કહેવાય પ્રત્યાખ્યાન કષાય. તો ક્રોધમાન માયા લોભ જે 4 કષાયો છે એ પ્રત્યાખ્યાન લેવલવાળા, એટલે કે ઘણા બધા લેવલ સુધી એણે દબાવીને રાખ્યા છે, એટલે કે એને મંદ કર્યા છે, ડાયલ્યુટ કર્યા છે, એના રસમાં ઘટાડો કરેલું છે. તો એવા ટાઈપના કષાયો છે. તો જેમના પણ એવા ચાલતા હોય ક્રોધમાન માયા લોભ, એટલે કે એકદમ હલકા ઇન્ટેન્સિટીવાળા હોય, તો એમને મનુષ્ય આયુષ્ય કર્મનું બંધ થવાનું વધારે શક્યતા છે. એટલા જ માટે જે પણ ધ્યાન રાખવાનું કે આપણામાં બહુ ક્રોધી આપણું હોય વિભાવ, આપણું વિભાવ દશા બહુ જ ક્રોધવાળી હોય કે અથવા તો બહુ અહંકારી હોય, તો એ બધું આપણને ઓછો કરવાનું છે. સુધાર લાવવાનું છે. પોતાના નેચર જે છે એમાં સુધાર લાવવાના છે તો કંઈ થશે. પછી છે દાન, રુચિ, દેવગુરુ પૂજા, પ્રિય બોલવું, લોક વ્યવહારમાં મધ્યસ્થતા. દાન રુચિ એટલે કે સિમ્પલ આપણે કહીએ ને દાન ધર્મ, જે પણ હવે દાન આ ધર્મમાં આવી જાય. 4 ધર્મ છે, દાનશીલ, તપભાવ, એ બધી વસ્તુઓમાં જેને ઇન્ટરેસ્ટ રહેલું હોય, નેચરલી ઇન્ટરેસ્ટેડ હોય કે હવે અહીંયા કંઈ સાધારણમાં જ બહુ આ કમી થતી હોય છે મોસ્ટલી સાધારણમાં, તો સાધારણ ફંડમાં લખાવતા હોય એવરી યર, કે જીવદયામાં દાન આપે, કે સુપાત્ર દાન આપે, અનુકંપા દાન આપે. તો એમાં એક નેચરલી રુચિ રહેલી હોય. 7 ક્ષેત્રમાં દાન આપે. દેવગુરુ પૂજા, દરરોજ પ્રભુની પૂજા, કે એમનું પ્રભુની પૂજા કર્યા વિના એ નવકારશી કે અથવા તો બપોરનું ખાવાનું નહીં ખાય. એવા કેટલા જણ હોય છે. દરરોજ કમ્પલસરી દેરાસરમાં તો દેખાય જ એવા હોય. તો એવા એક પ્રભુ જે અરિહંત ભગવંત છે આપણા, કેવા છે અનંત ઉપકારી છે. તો અને પ્લસ જેના આજ્ઞા એ આપણું ધર્મ છે, તો એ આપણને જેમને પણ એમના ઉપર બહુમાન ભાવ સાચે હોય તો એ દરરોજ પૂજા કર્યા વિના તો કાંઈ કરે જ નહીં. દિવસ આખો એમનો વેસ્ટ, એમને બહુ એવું, જો એક દિવસ પણ પૂજા નહીં થાય ને તો એકદમ એમને કાંઈ મજા જ નહીં આવે. કોઈ પણ આખો એક ઇનકમ્પ્લીટનેસ ફીલ થાય કે કાંઈક તો મિસિંગ છે, ઓછું લાગે. તો અને પ્રભુ વિના એમને ચાલે જ નહીં. તો એવા જે જીવો હોય એમને મનુષ્ય આયુષ્ય કર્મનું બંધ થવાની શક્યતા છે. ગુરુ પૂજા, ગુરુ ભગવંતો છે, ગુરુવંદન વગેરે, એમની સેવા ભક્તિ કરે તો એવા જીવો. પછી છે પ્રિય બોલવું,
કેટલાક લોકો કેવા હોય, થોડુંક પણ નોર્મલી પણ એમના સાથે બોલવા ટ્રાય કરીએ ને તો ઝઘડા જ કરવા લાગી જાય, જોરથી એકદમ જે આર્ગ્યુમેન્ટેટિવ મોડમાં જ આવી જાય, આર્ગ્યુમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેતા હોય છે. સામેવાળાને બહુ બિલકુલ પણ ગમે નહીં એવા એના તીખા વચનો હોય, સાર્કેસ્ટિક નેચર હોય કે ટોન્ટિંગ નેચરવાળા હોય કે એવા ટાઈપનું બોલે ને, એવા નેચરલી એવું જ નીકળતું જ હોય એમના મોઢાથી. તો એવા જીવો એટલે એવું આપણને બનવું નહીં જોઈએ. આપણને કેવું હંમેશા પ્રિય જ બોલવું જોઈએ કે સામેવાળાને સારું લાગે અને પોતાને પણ બિલકુલ પણ ગિલ્ટી ફીલ નહીં થાય કે મેં આ શું બોલી દીધું. તો એવું જ પ્રિય જ બોલવું. જે પણ એવું બોલે શાંતિવાળું, અને જેમાં ધર્મના જે પ્રિન્સિપલ્સ છે એ મિક્સ્ડ હોય. જે પણ બોલે એમાં ધર્મ તો હોય જ. ધર્મ એટલે જેના આજ્ઞાથી જે પણ સાપેક્ષ વચનો છે એવા ટાઈપના બોલે. એમાં ધર્મ તો મિક્સિંગ કરેલું જ હોય એવા ટાઈપનું બોલે તો એવું બેસ્ટ હોય છે, એવું જ બોલવાનું. એટલે મેન પોતાના હિત, આત્માના હિત અને જે બીજા છે બીજાના આત્માના હિત માટે એવા ટાઈપના વચનો જ બોલવાના. તો એવા જીવોનું મનુષ્ય કર્મનું બંધ થાય. એટલે ધ્યાન રાખવાનું. કેટલા આપણનું જો એવી વિભાવ દશા હોય ને, આર્ગ્યુમેન્ટ કરવાનું જેવું નેચર હોય, એ થોડુંક કંઈક થાય. હવે ટ્રેનમાં પણ ટ્રાવેલિંગ કર્યું હશે, થોડુંક કંઈક થાય અને તરત ઝઘડા કરવા માટે બધા રેડી હોય. મોસ્ટલી એવું થતું હોય ને, થોડું કંઈક ટચ પણ થઈ જાય તો ઝઘડા તરત જ ચાલુ. એટલે વિધાઉટ એની પ્રોવોકેશન એવા ટાઈપના વિભાવ દશાઓ થઈ ગઈ છે બધાની. તો એવું આપણને નહીં બનવાનું કે થોડું કંઈ થયું તો ઝઘડા જોરથી. એકદમ શાંત નેચરવાળું આપણને બનવા ટ્રાય કરવાનું. પોતાને સુધારવાનું છે આપણને. પછી છે લોક વ્યવહારમાં મધ્યસ્થતા. લોક વ્યવહારમાં એટલે મધ્યસ્થતા એટલે કે એક કોઈના અગેન્સ્ટમાં નહીં બોલવાનું કે કોઈકના એકદમ કોઈનું સાઈડ આપણે લઈએ કે એ બધું નહીં. મધ્યસ્થતા એટલે એક સેન્ટરનું વચ્ચનું જે હોય ને રસ્તો, તો એ કાઢવાનું કે શાંત થઈ જાય બંને પાર્ટી. એવા ટાઈપનો એવી રીતે મધ્યસ્થતાવાળી ભાવના આપણને લાવવી જોઈએ. એટલે કે જેમાં સમભાવ રહેલું હોય છે. પછી છે દેવાયુ. તો હવે આપણને દેવ આયુષ્ય કર્મ એટલે આવતો ભાવ આપણને દેવગતિ મળે. તો એવું શું કરીએ તો એ મળી શકે છે? ફર્સ્ટ ઓફ ઓલ એ ધ્યાન રાખવાનું કે આ કંઈ ડિઝાયરેબલ નથી. જો આપણને મોક્ષની ઈચ્છા રહેલી હોય કે જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય, તો એના માટે આપણને આ માંગશું તો આપણો સંસાર એ વધશે, સંસારની વૃદ્ધિ થશે, ભવો વધશે. આ નહીં માંગવાનું આપણને ક્યારે પણ. આ ડિઝાયરેબલ વસ્તુ નથી. કારણ કે આપણા શું થઈ શકે છે, આટલા મોટા આયુષ્ય હોય ને ત્યાં એટલું બધું ટેમ્પટેશન્સ એન્ડ અટ્રેક્શન્સ રહેલા હોય ને ત્યાં, કે શું થઈ શકે છે, ઘણી બધી પોસિબિલિટી રહેલી છે કે આપણો પછી ત્યાં જ મન અટકી જાય, આસક્તિ થઈ જાય ત્યાંના જે પણ બ્યુટિફુલ બધું જે પણ સીનરીઝ છે એમાં. અપ્સરાઓ હોય કે ત્યાં જે પણ વનસ્પતિકાયની રચના રહેલી હોય, બ્યુટિફુલ રચના રહેલી હોય કે જે પણ હોય ત્યાં મોસ્ટલી ત્યાંથી દેવતાઓ પૃથ્વીકાય અપકાય એમાં જતા હોય છે, અને વનસ્પતિકાયમાં. એટલે તરત જ એકેન્દ્રિયનો ભાવ ત્યાંથી મળી શકે છે. દેવો આયુષ્ય બાદ અસંખ્યતા દેવતાઓ ત્યાંથી બનતા હોય છે. તિર્યંચમાં સીધા એકેન્દ્રિયપણું પામતા હોય છે. એ જ આટલું જ નહીં, પણ ત્યાં બીજું શું રહેલું હોય છે? અવ્રત રહેલું હોય છે, અવિરતિ. એટલે કન્ટિન્યુઅસલી પાપો લાગતા હોય છે. એ ધ્યાન રાખવાનું. કન્ટિન્યુઅસલી પાપ ત્યાં લાગતા હોય છે, કારણ કે ત્યાં તો પચખાણ લેવાય નહીં ને. પચખાણ લેવાતું નહીં હોય ત્યાં દેવભાવમાં. એટલા માટે, અને સૌથી મેન તો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ દેવભાવમાંથી તો થઈ જ શકવાની બિલકુલ પોસિબલ જ નથી. એટલા માટે આ ડિઝાયરેબલ નથી બિલકુલ પણ. એ ખાસ ધ્યાન રાખવાનું. પણ એવું અહીંયા શું બતાવે છે કે કેવું આપણો વ્યવહાર એ કેવું હોય કે આપણે શું કરવાથી દેવ આયુષ્ય કર્મનું બંધ થવાની શક્યતા છે.
એટલે થઈ જાય તો થઈ જાય, પણ આ આપણને માંગવાનું નથી, એ ધ્યાન રાખવાનું. માંગવાનું તો શું, માત્ર મોક્ષ જ માંગવાનું હોય છે. અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય મનુષ્ય ભાવમાંથી, ધ્યાન રાખવાનું. એટલે મોક્ષની સામગ્રીમાં એક મનુષ્ય ગતિ, મનુષ્ય ભાવ તે છે જે ઘણું બધું પુણ્ય કર્મ કરેલું હોય તો આ મળે, એ ધ્યાન રાખવાનું. હવે સરાગ સંયમ, જે સરાગ સંયમી હોય એટલે કે શું, સંયમી હોય પણ કેવા હોય, સરાગ રાગ સહિત, એ ધ્યાન રાખવાનું. એટલે એનું મિનિંગ શું થયું કે વિતરાગી હજી નથી, સરાગી હોય છે એનું મિનિંગ શું થાય છે કે હજી સુધી એ વિતરાગીપણું એને મળ્યું નથી. રાઈટ, વિતરાગીપણું એ ક્યારથી મળે, એ 11મા ગુણસ્થાનક અથવા તો 12મા ગુણસ્થાનકથી આપણે કહી શકીએ છીએ. એનાથી નીચેવાળા છે એ બધા કેવા છે, સરાગી. તો જે સરાગ સંયમી છે તો એમને દેવાયુષ્ય કર્મનું બંધ થવાની શક્યતા રહેલી છે. તો જે સરાગ સંયમી હોય છે એટલે કે કોણ, જે રાગ સહિત છે. રાગ એટલે કે શું, મોહનીય કર્મમાં આવી જાય છે. રાગ એટલે શું, મોહનીય કર્મ. તો હજી સુધી મોહનીય કર્મ જેમનું ઉદયમાં છે તો એવા ટાઈપના સંયમી જીવો. સંયમી એટલે કે સર્વવીરતીધર, સમજા ને. એટલે કેવા વિરતીધર ક્યાંથી હોય છે, કયા ગુણસ્થાનકથી હોય, 6થથી હોય ને. 6ઠ્ઠો ગુણસ્થાનક કયો છે, પ્રમત સંયત ગુણસ્થાનક કહેવાય. એટલે કે જે સિમ્પલ વર્ડ્સમાં કહીએ, આપણું હજી ગુણસ્થાનક સ્ટાર્ટ નથી થયું અને કોઈને એનું આઈડિયા નહીં હશે ઘણાને, તો આપણે એમ સિમ્પલ વર્ડ્સમાં કહીએ, એવા 14 ગુણસ્થાનક રહેલા હોય, 14 ગુણસ્થાનક રહેલા હોય, ટોટલ 14 ગુણસ્થાનકો રહેલા હોય છે. તો આપણી જે જીવન યાત્રા છે, જે આધ્યાત્મિક ક્ષેત્રમાં જો આપણે પ્રવેશીએ અને આગળ સમકિત જે ગુણ છે એ પ્રગટાવીએ અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો આપણને ગુણસ્થાનક ઉપર આગળ ચડવાનું જરૂરી છે. ચડીને પછી 14 ગુણસ્થાનક સુધી પહોંચીને પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ અવશ્ય થઈ જાય છે, એવું છે આ. તો એ સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો શું આપણે વાત કરતા હતા કે સરાગ સંયમી કોણ હોય, તો તે આપણી વાત હતી. તો સરાગ અને સંયમી, તો સંયમી કોણ હોય, જે 6ઠ્ઠા ગુણ સ્થાનક ઉપર આવેલા હોય છે. તો એ કેવા હોય, સર્વવીરતીધર હોય છે. ઓકે, એનાથી નીચેવાળા જે છે ને 1 to 5 એ સંયમી નહીં હોય. 6ઠ્ઠા અને 6ઠ્ઠાથી ઉપર વાળા બધા સંયમી હોય છે. એટલે કે 6ઠ્ઠા ઓનવર્ડ્સ. પણ બીજું પોઈન્ટ છે અહીંયા સરાગ, એટલે જે રાગ સહિત છે. એટલે કે કોણ, જે વિતરાગી નથી, મોહનીય કર્મના ઉદયવાળા છે. તો એ ક્યાં સુધી હોય, 10th સુધી હોય. ઓકે, તો 6ઠ્ઠાથી 10મા સુધીની વાત ચાલી રહી છે અહીંયા. ઓકે, 6 to 10th. બીજું આપણને લાગશે કે અરે 11મા વાળા તો છે, તો એમનું તો હજી છે ને મોહનીય કર્મ સત્તામાં, તો હા છે પણ ઉદયમાં નથી. એટલા માટે એમનું મોહનીય કર્મ બિલકુલ પણ ઉદયમાં નથી, ટોટલી સર્વોપશમન કરીને, એટલે દબાવીને બેઠા છે આ. એટલા માટે એમનું ગુણ જે કે શું કહેવાય, વિતરાગી ગુણ એ પ્રગટેલું છે. ભલે ટેમ્પરરીલી પ્રગટેલું છે પણ છે ને. એટલા માટે તે હમણાં એમનું ગુણોની અવસ્થા આપણે કહીએ તો એ વિતરાગીપણું કહેવાય, ટેમ્પરરી વિતરાગીપણું છે. એટલા માટે તે સરાગમાં નહીં આવે ને, રાગી નથી હમણાં, એ ધ્યાન રાખવાનું. એટલે જે 6th થી 10th ગુણ સ્થાનક સુધી આટલા રેન્જમાં જે રહેલા હોય એ જીવોનું પછી આયુષ્ય કર્મનું બંધ થાય તો દેવાયુ બંધ થાય, એ ધ્યાન રાખવાનું. બીજું શું છે, દેશ સંયમ. દેશ સંયમ એટલે કે શું, જે દેશથી સંયમ સ્વીકાર્યું છે, એટલે કે અંશથી પણ સંયમ જેમણે સ્વીકાર્યું છે તો એમનું પણ દેવાયુનું બંધ થાય છે. પછી છે અકામ નિર્જરા.
તો આ પોઈન્ટ દેખાયું? શું છે આ? અકામ નિર્જરા એ કેવી ટાઈપની નિર્જરા છે? એક હોય છે સકામ નિર્જરા અને બીજી છે અકામ નિર્જરા. તો આપણને શું કરવાની હોય છે? પ્રભુજીના આજ્ઞામાં શું કહે છે? પ્રભુ શું કહે છે કે સકામ નિર્જરાથી મોક્ષ મળે છે, અકામ નિર્જરાથી મોક્ષ નથી મળતું. અકામ નિર્જરાથી શું થાય? પુણ્ય કર્મોનું બંધ થાય. અને એ પુણ્ય કર્મ શું આપે? દેવાયુ આપે, કે સંસાર વધારે, એ સમજ્યા ને? ભવો વધારનાર બને, પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરાવે અકામ નિર્જરા. એવી છે આ અકામ નિર્જરા. એટલે કે શું? કે જે જબરદસ્તી સહન કરવી પડે અને એના કારણે કર્મોની જે નિર્જરા થાય ને અકામ નિર્જરા કહેવાય, જે મોક્ષના લક્ષ્ય સહિત નથી. ફોર એક્ઝામ્પલ, જે તિર્યંજો છે, હમણાં વરસાદ આવે છે તો એમને બહાર ભીંજવું પડે છે ને જબરદસ્તીથી, કે ઠંડીની સિઝન હોય કે ગરમીની ભયંકર બપોરનું તાપ પડતું હોય, સનરેઝ પડતા હોય તો સહન કરવા પડે ને. જે પ્લાન્ટ્સ છે, ટ્રીઝ છે, એમને બધું સહન કરવું પડતું હોય છે જબરદસ્તીથી. એમને જો ઓપ્શન મળે કે ક્યાંક પ્રોપર એસીમાં આવીને બેસવાનું ઓપ્શન મળે તો એ બેસી જાય ને. જો એ ટ્રીને ઓપ્શન મળે તો એકદમ રેડી હશે એ જીવ, કે અથવા તો કોઈ તિર્યંચો હશે, એમને જો ઓપ્શન મળશે કે એ જે પણ તકલીફ છે એમને મળે છે, એનાથી બચવાનો કંઈક ઓપ્શન મળશે તો એ ઓપ્શનને સિલેક્ટ કરશે. પણ હમણાં જે એમને મળ્યું છે તકલીફ, એમને જે પણ હમણાં તકલીફ મળી રહી છે, તો એમના પાસે કોઈ ઓપ્શન નથી. એમને સહન કરવા સિવાયનું બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. એ ઝાડને ત્યાં ઊભું રહેવું જ પડે છે, ભાગી શકતું નથી અહીંયાથી ત્યાં. એ ગરમી, વરસાદ, ઠંડી બધું એને સહન કરવું જ પડે છે. બીજા તિર્યંચો જે બાંધીને રાખતા હોય છે એમને પણ બધું સહન કરવું જ પડે છે. તો એ બધું જે પણ કષ્ટો સહન કરતા હોય છે પરાણે જબરદસ્તીથી, તો એ બધા કષ્ટો સહન કરવાના કારણે એમના પણ કર્મો તો ખપે ને. કર્મોની નિર્જરા તો થાય જ છે, પણ તે એમનું ઇન્ટેન્શન કેવું છે કે મોક્ષ માટે તેઓ કંઈ સહન નથી કરી રહ્યા. ત્યાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિના સંકલ્પથી તેઓ આ બધા કષ્ટો સહન નથી કરી રહ્યા. એટલા માટે એને અકામ નિર્જરા કહેવાય. એ જબરદસ્તીથી સહન કરવું જ પડશે, બીજું કોઈ ઓપ્શન છે નહીં હાથમાં. એટલે હાય હોય ચાલી રહેલું હોય કે કેટલું કષ્ટ છે, અરે હાય હોય, હું ક્યારે અહીંયાથી નીકળીશ, આ ને તે, એ બધું એવા ટાઈપના ભાવો રહેલા હોય અને સહન કરવું પડે. અને એના કારણે એટલે જબરદસ્તીથી ભલે સહન કરે છે, પણ કરે જ છે ને સહન, એટલા માટે કર્મોની નિર્જરા થાય છે. એને કહેવાય અકામ નિર્જરા. પણ એવું જબરદસ્તીથી જે સહન કરે તો એમના કર્મો કેટલા પ્રમાણમાં નિર્જરા થાય? બહુ જ ઓછા પ્રમાણમાં. એટલે જે એક વૃક્ષ જે ભલે 100 વર્ષ સુધી એનું આયુષ્ય એને ઊભો રહેલું હોય તડકામાં ત્યાં, તો એની કર્મ નિર્જરા ફોર એક્ઝામ્પલ કેટલી 10% જ થઈ, ભલે 100 વર્ષ ઊભો રહ્યો. એવી છે આ અકામ નિર્જરા, કારણ કે જબરદસ્તીથી કરે છે. અને બીજું સમજો કે અહીંયા એક મનુષ્ય ઊભું છે, એક સાધુ ભગવંત ત્યાં વૃક્ષની જેમ જ એમના એમ ઊભા છે જંગલમાં, બધું સહન કરે છે. તેઓ જે પણ કષ્ટો આવે, જે ઠંડી ગરમી કે જે પણ છે ત્યાં, એ બધું સહન કરે છે. કેટલા વર્ષો માટે? વર્ષો નહીં, સમજો ને 1 જ દિવસ માટે ત્યાં ઘોર સાધના તપસ્યા કરે છે, 1 જ દિવસ માટે ખૂબ ભાવપૂર્વક અને મોક્ષની ઈચ્છા સહિત. તો એમનો જો ભાવ ચડે તો 100% પણ કર્મ નિર્જરા થઈને બધા કર્મો ખપાવીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે ત્યારે એ જ 1 જ દિવસમાં કે 1 જ અંતર મુહૂર્તમાં. કારણ કે તેઓ સકામ નિર્જરા કરી રહ્યા છે. જે કષ્ટો સહન કરે છે, જે પણ ત્યાં ઊભા ઝાડની જેમ, ઝાડ પણ ઊભો છે, પણ આ ઝાડનું ઊભા રહેવું એ કૌશગ નહીં કહેવાય કે સકામ નિર્જરા નહીં કહેવાય. પણ આ જે ગુરુ ભગવાન જે ઊભા છે કૌશગમાં, તે મોક્ષની ઈચ્છા સહિત, સંકલ્પ સહિત બધું સહન કરે છે. એટલા માટે એ સકામ નિર્જરા કહેવાય. એમાં કેટલી સકામ નિર્જરાની
નિર્જરા કરવાની ઇન્ટેન્સિટી 100% સુધી છે, એટલે સર્વ કર્મને એકસાથ નાશ કરી શકે છે. અને આ વર્ષો સુધી ઊભો છે, છતાં પણ સમજો ને 10% જેટલી થશે, અને પછી પ્રત્યેક વનસ્પતિકામાંથી થોડુંક આગળ વધીને બે ઇન્દ્રિય કંઈ જીવડો, કંઈ ઈયળ કે કંઈક બનવાની સંભાવના રહેલી છે, કંઈ પોસિબિલિટી છે કે કંઈ પણ એવું. એટલે પ્રોગ્રેસ એવું સ્લો ને એવું છે એમાં. તો અકામ નિર્જરા પણ એવી જ છે કે જે પણ સમજો ને કે એવા ટાઈપના મોક્ષની સંકલ્પ સહિત નહીં હોય, પણ એમનું એમ જ કષ્ટો સહન કરે. પછી એ સુખ માટે પણ હોય, પૌદ્ગલિક સુખ માટે પણ એ બધું કષ્ટો સહન કરે, એ બધી પછી નિર્જરા. એ પછી પુણ્યકર્મો તો બંધાવે, કર્મોની નિર્જરા કરાવે છે, અને પુણ્યકર્મો પણ બંધાવે છે, પણ એનો સંસાર વધે છે અને દેવાયુનું બંધ એને થઈ શકે છે, એવું છે આ. પછી છે કલ્યાણ મિત્રતા. મિત્રતા એટલે કે શું? ફ્રેન્ડશિપ. કલ્યાણ કેવી ફ્રેન્ડશિપ? કલ્યાણ મિત્રતા એટલે કે શું? આત્મકલ્યાણ માટે જે ફ્રેન્ડશિપ કરેલી હોય, આપણે ફ્રેન્ડશિપ કરતા હોઈએ બધા સાથે, પણ એ કેવી હોય છે? બેનિફિટ્સ માટે હોય છે ને. કોઈક ના કોઈક આપણે શું હોય, આપણા સેલ્ફિશ મોટિવ્સ હોય કે એની સાથે ફ્રેન્ડશિપ રાખીશ, કોન્ટેક્ટ રાખીશ તો શું થશે, મારા કામો ઇઝીલી થઈ જશે, જે પણ સરકારી કામો છે ઇઝીલી થઈ શકશે, અથવા તો આ પોલીસમાં એની આ છે, આ પહોંચ છે, તો મારા આ બધા કામો થઈ જશે, કે આ લોયર છે, કે આ છે તે છે. એટલે આપણી ફ્રેન્ડશિપ્સ આર ઓલ્સો સેલ્ફિશ મોટિવ્સથી ડ્રિવન છે આપણી બધી ફ્રેન્ડશિપ્સ. પણ આ કલ્યાણ મિત્રતા એ કેવી છે? આ ફ્રેન્ડશિપ કેવી છે કે જે શેના માટે છે? આત્મકલ્યાણ માટે આ ફ્રેન્ડશિપ કરેલી છે. એકબીજાનું ઉત્થાન થાય, આત્માનું કલ્યાણ થાય, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે, અને પોતે પણ જો લપસતા હોય, અસ્થિર જો થઈ જાય આ માર્ગમાં, મોક્ષ માર્ગમાં, તો એ સ્થિર કરવા માટે એ સામેવાળો જે કલ્યાણ મિત્ર છે એ હેલ્પ કરી શકે કે અરે તું શું કરે છે, રાત્રિ ભોજન શા માટે કરે છે, આટલા દિવસ સુધી આ બાધા લીધી છે, હમણાં શા માટે તોડે છે. એટલે આપણને સ્થિર કરી શકે મોક્ષ માર્ગમાં, અને આપણે પણ એને પ્રોપર એડવાઇસ એન્ડ ઓલ આપી શકીએ આત્મકલ્યાણ માટે. તો એવા ટાઈપનું જે ફ્રેન્ડશિપ જે હોય છે, કલ્યાણ મિત્રતા, તો એ પણ દેવાયુનું બંધ કરાવવા માટે, એટલે કે આ રીઝન છે. પછી છે ધર્મ શ્રવણની ટેવ. જે પણ ધર્મ શ્રવણ, અહીંયા ક્વેશ્ચન છે, આપણે જોઈ લઈએ. કેન વનસ્પતિ કાય હેવ દેવ આયુષ્ય ઇન નેક્સ્ટ ભવ? તો એ નહીં થઈ શકે, ના. જે આ વનસ્પતિકાય છે એ ન તો ન તો એ નરકમાં જઈ શકે, ન તો એ દેવ બની શકે તરત જ નેક્સ્ટ ભાવમાં, અમુક ભાવ કરીને પછી જઈ શકશે. બીજો એક ક્વેશ્ચન છે કે મેન ઇઝ જ્ઞાન એન્ડ અજ્ઞાન ડિફરન્સ બિટવીન સકામ એન્ડ અકામ? હા, તો એ કહી શકાય છે કે હા, કે જ્ઞાન જેમાં સકામ અને અકામ નિર્જરામાં શું છે કે આ અજ્ઞાનતાવાળું છે, અને સકામ નિર્જરા એટલે કે સમ્યક જ્ઞાન સહિતવાળું છે આ. બીજું એક ક્વેશ્ચન છે કે પુણ્ય ઇઝ ઓલ્સો હેલ્પફુલ ટુ ગેટ બર્થ ઇન જૈન ધર્મ? હા, તો એના માટે પુણ્ય એ બહુ જરૂરી વસ્તુ છે કે આપણને આવતા ભાવમાં જૈન ધર્મ મળી શકે. એના માટે પુણ્ય તો બહુ જ કમ્પલસરી અને એકદમ જરૂરી જ વસ્તુ છે. અને આપણે શું હમણાં કરી રહ્યા છીએ, જે એ ઇમ્પોર્ટન્ટ જે પુણ્ય છે ને, એ આ ભાવમાં આપણે ખર્ચી નાખીએ છીએ, બધું મોજ શોખ એશ આરામમાં આપણે બધું ખર્ચી રહ્યા છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આ ભાવ મળ્યું છે ને આપણા બધાને, આપણે બધા મનુષ્ય છે ને, આ ક્લાસમાં બેઠા બધા મનુષ્ય છે, તો આપણને આ ભાવ જે આપણને બધાને મળ્યું છે, પ્લસ એમાં જૈન ધર્મ, આર્યકુલ ને જે પણ આ જેની શાસન શ્રવણ એ બધું કરવા મળ્યું છે ને, તો એ કરવા માટે પણ આપણે ઘણું બધું પુણ્ય રાશિ ખર્ચી દીધી છે ઓલરેડી. તો ઘણું બધું આપણું આ અકાઉન્ટ બેલેન્સ ઘણું ઓછું થઈ ગયું છે, પ્લસ હજી આપણે એને માઇનસ કરી રહ્યા છીએ મોજ શોખ એશ આરામ કરવા માટે.
એસીમાં બેસીને સોફા ઉપર પણ બેસીને હાશ કરીને એમાં પણ આપણા પુણ્યકર્મો આપણા યુઝ થઈ રહ્યા છે. જે આપણે કહીએ ને બેંક બેલેન્સ છે, આપણા પૈસા આપણે ખર્ચી રહ્યા છીએ તો ઓછું થતું જાય ને, તો એવું પુણ્યનું અકાઉન્ટ જે છે, જે આપણે પહેલાં પૂર્વભાવમાં કેટલી મહેનત કરીને આપણે જમા કર્યું હશે, તો એ બધું હમણાં આપણે ખર્ચી રહ્યા છે, ઓછું ઓછું થઈ રહ્યું છે. જેટલું એક પણ આપણે લક્ઝરી કે એક પણ કમ્ફર્ટ એક પણ આપણે જેમ જેમ યુઝ કરતા જઈએ ને, ફ્રીમાં નહીં મળે, યાદ રાખવાનું. દરેકમાં આપણને બાર્ટર સિસ્ટમ છે, અથવા તો વી હેવ ટુ પે ફોર ઈચ એન્ડ એવરી લક્ઝરી ઇન લાઈફ. આપણે ભલે પૈસાથી આપણે કરી રહ્યા છીએ, પણ પ્લસ યાદ રાખો કે પુણ્ય પણ આપણો ખર્ચ થઈ રહ્યું છે. પુણ્યથી આપણને પૈસો આપણને મળ્યો છે અને એ પણ પૈસો આપણે ખર્ચી રહ્યા છીએ. એમાં આપણે જે કમ્ફર્ટ એન્ડ લક્ઝરી આપણે મળી રહી છે, સમજો કે દરરોજ આપણે બેડ ઉપર સૂઈએ છીએ ને રાત્રે, જેટલી વખત સૂશું એના ઉપર જેટલી વખત આપણે સોફા ઉપર બેસશું કમ્ફર્ટેબલી, એટલા પુણ્ય રાશિ જે અકાઉન્ટમાં બેલેન્સ છે માઇનસ થતું જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. જેટલું પણ આપણે એસી જેટલી વખત ચાલુ કરી રહ્યા છીએ દરરોજ કલાકો, એ પણ એમાં પુણ્ય ઓછું થઈ રહ્યું છે. જે પણ આપણે બહાર ફરવા માટે, મોજ શોખ માટે જેટલું પણ આપણે જઈ રહ્યા છીએ, એ બધું આપણે માઇનસ કરતા જઈએ છીએ, યુઝઅપ થતું જાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. અને નવો બાંધવા માટે આપણે શું કરી રહ્યા છીએ? બહુ જ ઓછું કરી રહ્યા છીએ. કાંઈ આપણે ખાસ એવું નથી કરી રહ્યા ને, એટલે નવો પુણ્ય આપણે કાંઈ બાંધી નથી રહ્યા, પણ જે ઓલરેડી પહેલાં આપણે કમાવેલું હતું એ આપણે માઇનસ કરી રહ્યા છીએ. એટલે આગળના ભવોમાં જે મનુષ્ય ભાવ પાછો જોઈતો હોય આપણને, તો એના માટે ઘણું બધું પુણ્ય, સમજો ને કે સમજો ને કે ઘર જો આપણને જોઈએ વાલકેશ્વરના એરિયામાં, તો કેટલા કરોડો પે કરવા પડે. સમજો ને 20 કરોડ, સમજો કે 20 કરોડ કે 50 કરોડ, એટલે આપણને આટલું આપણે સ્પેન્ડ કરશું તો જ મળશે. તો એવી જ રીતે છે કે મનુષ્ય આયુષ્ય માટે સમજો કે 50 કરોડ જેટલું એક યુનિટ્સ, આપણે એમ જ એક્ઝામ્પલ માટે કહીએ કે એટલું પુણ્યનું આટલા યુનિટ્સ, એટલા દલીકો છે, એ આપણને હશે તો જ પછી મનુષ્ય આયુષ્ય મળશે. તો પછી આપણે તો ખર્ચી રહ્યા છીએ, નવું બાંધી નથી રહ્યા, તો એ મળવું પછી મુશ્કેલ થઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે સરાગ સંયમ ઇઝ 6th to 10th ગુણ સ્થાનક એન્ડ દેશ સંયમ ઇઝ 5th ગુણ સ્થાનક. ઇઝ ધેટ અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ? તો હા, સંયમ જે સરાગ સંયમ છે, સરાગ સંયમી આ 6ઠ્ઠા થી 10મા ગુણ સ્થાનક સુધી આ જીવો કહેવાય છે. અને દેશ સંયમવાળા આપણે કહી શકીએ જે 5મા ગુણ સ્થાનક એ દેશવીરતિધર છે ને, જે દેશથી જ વિરતિ સ્વીકારી છે, અણુવ્રતો સ્વીકાર્યા છે, તો તે 5મા ગુણ સ્થાનકવાળા એમ કહી શકીએ છીએ. અહીંયા બીજો ક્વેશ્ચન છે કે સંજ્વલન કષાય ઇઝ નોટ કમિંગ હિયર. ઇઝ ઇટ બિકોઝ સંજ્વલન કષાય જીવ ઇઝ ચરમ શરીરી? તો એવું કંઈ જરૂરી નથી. જે સંજ્વલન કષાયવાળા જે છે ને, જેમને મેં આટલું સમજો કે જ્યારે માત્ર સંજ્વલન કષાયનું ઉદય હોય ને, અને ત્યારે જો કોઈ જીવને જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય કર્મનું બંધ થાય, તો પછી એનું દેવનું બંધાય છે. ઓકે. અને એવા કેવા હોય છે જે સર્વવીરતિધર હોય છે ને, જે 6th to 10th ગુણસ્થાનકવાળા કે કોણ હોય, એ બધા જે પણ સરાગ સંયમી હોય છે, એટલે કે સંયમી એટલે કે જે પણ સર્વવીરતી સાધુ કે સાધ્વીજી બન્યા હોય, તો એ બધા 6ઠ્ઠા ઓનવર્ડ્સ હોય ને, ધ્યાન રાખવાનું. એટલે એમાંથી પછી જે આયુષ્યનું બંધ જે માત્ર 6ઠ્ઠે ગુણસ્થાનક ઉપર જ પોસિબલ રહેલું છે, અને તો ત્યારે એ વખતે જો સંજ્વલન કષાયનું જ માત્ર સંજ્વલન કષાયનું એનું જ ઉદય રહેલું હોય છે. સંજ્વલન કષાયો છે ને 4, બસ એનું જ ઉદય રહેલું હોય છે, અને બીજા બાકીના છે ને પ્રત્યાખ્યાન અનંતાનુબંધી, એનું ઉદય નહીં હોય એ વખતે. તો એવા ટાઈમમાં જો આયુષ્ય કર્મ બાંધે આવતા ભાવનું, તો પછી એ શું બને છે? દેવનું બંધાય છે, વૈમાનિક દેવતાનું. એ ધ્યાન રાખવાનું. અને એ પણ 6ઠ્ઠા ગુણસ્થાનકે એ પોસિબલ છે. અથવા તો 6ઠ્ઠા ઉપર બાંધવાનું સ્ટાર્ટ કરે તો પછી બાંધતા એ 7મા ઉપર આવી શકે છે, પણ એનાથી ઉપર પછી એ 8માંથી 10મા ઉપર
સુધી રહેલું હોય ને તો ત્યારે એક શ્રેણીમાં હોય છે, તો ત્યારે કોઈ આયુષ્ય કર્મનું બંધ એ ત્યારે કરતો નહીં હોય, એ ધ્યાન રાખવાનું. ને એવું કંઈ એ નથી કે ચરમ શરીરી હોય એ જીવે, ધ્યાન રાખવાનું. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આપણે શું વાત કરતા હતા આગળ, કે ધર્મ શ્રવણની ટેવ જેમની હોય, જેમને ધર્મ શ્રવણની ટેવ એટલે કે આદત, તો આદત ક્યારે હોય? જ્યારે એમને બહુ ગમતું હોય ને ધર્મ શ્રવણ એટલે કે ધર્મ શું છે? જેના આજ્ઞા એ જ આપણું ધર્મ છે. ઓકે, એટલે જે પણ ગુરુ ભગવંતો જે પણ વ્યાખ્યાન પ્રવચન આપતા હોય છે, તો એમાં શું હોય છે? એમની જે પણ વાચના હોય એમાં શું હોય છે? જીન વચન હોય છે, જીન આજ્ઞાઓ હોય છે, એ જ હોય ને. તો એ જેમને ગમતું હોય છે, પ્રભુએ જે જેવું છે તેવું બતાડ્યું છે, અને તે જ એ આગળ પહોંચાડતા હોય આપણા સુધી. તો જેમને એ બધું ગમતું હોય, આદત હોય, તો એમનું પણ દેવાયુ કર્મ બંધાય છે. પછી સુપાત્ર દાન, અહીંયા સુપાત્રમાં આ લેટર હશે તો એ કટ કરી નાખવાનું. ત્યાં સુપાત્ર દાન જે છે, તો એ પણ કેવું છે? સુપાત્ર દાનમાં આવી તાકાત છે કે જે તીર્થંકર નામ કર્મનું પણ બંધ કરાવે છે. વિચારો, તીર્થંકર નામ કર્મનું બંધ થઈ શકે છે એટલી એમાં તાકાત છે. તો સુપાત્ર જે છે ગુરુ સાધુ સાધ્વીજી ભગવંતો, તો એમને આવું તેવું નહીં સમજવાનું. એ કેવા હશે કે જેમને માત્ર ગોચરી વહોરાવવાથી આપણા પોતાનું આત્મકલ્યાણ એટલે કે કયા લેવલનું થઈ શકે છે? સીધો તીર્થંકર આપણને બનવા મળી શકે છે. વિચારો, રેવતી શ્રાવિકાનો એક્ઝામ્પલ ખ્યાલ છે ને? તો એવી તાકાત છે. એટલે આપણને જ્યારે પણ એ ઓપોર્ચ્યુનિટી મળે તો કેવા ભાવોથી અને કેવા દ્રવ્યો, ઉત્કૃષ્ટ દ્રવ્યો આપણને વહોરાવવા જોઈએ. અને માત્ર ગોચરી નહીં હોય, બીજી વસ્તુઓ, બધી ટાઈપની વસ્તુઓ જે પણ એમને નિર્દોષ વસ્તુઓ જે એમને જે અલાઉડ હોય કલ્પે એમને, તો તે બધી વસ્તુઓ સમજવાની, બરાબર. અને એમની સિચ્યુએશન ઉપર પછી ગ્લાન બીમાર વગેરે એવા ટાઈપના સાધુઓ હોય તો પછી એમના એ પ્રમાણે પછી કરવાનું. ત્યારે પછી પકડીને એકાંતવાદી થઈને નહીં બેસવાનું. શું? એકાંતવાદી થઈને નહીં બેસી જવાનું એ વખતે. ત્યારે વિવેક હોવું જોઈએ આપણામાં, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, તો એ બધું શાસ્ત્ર જ્ઞાન જેટલું આપણે ભણેલું હોય એટલું આપણને સમજ આવે. પછી વિવેક, સમ્યક જ્ઞાનથી આપણને વિવેક આવે, વિવેક દ્રષ્ટિ આવે. જે એકાંતવાદી થઈને બેસે ને, જે પ્રોપરલી શાસ્ત્ર જ્ઞાન જેમણે ભણેલું નહીં હોય પ્રોપરલી, એ લોકો શું કરે? જ્ઞાનનો અપચો થઈ જાય, એમાં અભિનિવેશતા આવી જાય, અને શું થાય? એકાંતવાદી ટાઈપના થઈ જાય કે નહીં, આમ જ હોવું જોઈએ, એવું નહીં હોય. વિવેક હોવું જોઈએ આપણામાં. કેવા સિચ્યુએશન્સ છે, ઉત્સર્ગ માર્ગ, અપવાદ માર્ગ, બધું આપણને ખ્યાલ હોવું જોઈએ. પછી છે તપ, જે તપસ્યા વગેરે કરતા હોય છે, સમ્યક તપનું આચરણ કરતા હોય છે, એ પણ કેવું મોક્ષલક્ષી હોય. તો એમનું અહીંયા ધ્યાન રાખવાનું, માત્ર મોક્ષલક્ષી નહીં, પણ જે અકામ નિર્જરાનું પણ પોઈન્ટ છે અહીંયા. તો જે અજ્ઞાન તપમાં પણ હોય, હા છે ને અહીંયા જો અજ્ઞાન તપ પણ છે અહીંયા, અને સમ્યક તપ પણ, બંને સમજી લેવાનું અહીંયા. અજ્ઞાન તપ જે કરતા હોય, જેમ કે અજ્ઞાન તપ એટલે કે કેવું કહી શકાય? પહેલાં તો આપણો આ તપ નોર્મલ તપ સમજી લઈએ. એ તપસ્યા વગેરે જે કરતા હોય છે એ પણ કેવું કર્મની બાળી શકે એવા ટાઈપનું તપ, સમ્યક તપ, શરીરને તપાવે, કર્મોને બાળે, અને મોક્ષની ઈચ્છા સહિતનું તપ, એ પણ દેવાયુનું બંધ કરાવે છે. અને આ અજ્ઞાન તપ કેવું હોય કે જે અજ્ઞાનતાથી અને એની ઈચ્છા નહીં હોય એ પર્સનની, અને એવું કોઈ સંયોગ રહેલું હોય, એવા સર્કમસ્ટાન્સીસ રહેલા હોય, એના કારણે જબરદસ્તીથી એને ભૂખ બધું સહન કરવું પડતું હોય. જેમ કે એકદમ ગરીબ હોય ને, ખાવાનું મળતું નહીં હોય, અથવા તો એક સિચ્યુએશન બહુ ખરાબ હોય, તો ભૂખ, પ્યાસ, ઠંડી, ગરમી બધું એને બિચારાને સહન કરવું પડતું હોય છે. તો એના કારણે પછી, અને પ્લસ બ્રહ્મચર્ય પાળવાની પણ ઈચ્છા નહીં હોય, છતાં પણ એને કોઈ સ્ત્રી મળતી નહીં હોય,
એનો વિવાહ વગેરે થઈ શકતું નહીં હોય એવા ટાઈપનું કંઈ હોય એની સિચ્યુએશન, એવા ગરીબ હોય અથવા તો રોગી વ્યક્તિ હોય, જેવું પણ હોય, તો એ એવા ટાઈપનો પર્સન જેને ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, સ્ત્રી પણ નહીં મળે, એના કારણે પછી બ્રહ્મચર્ય એને જબરદસ્તી કરવું પડતું હોય છે. તો એવા ટાઈપનું આ બધું અલગ અલગ સમજવાનું. ઓકે, અલગ અલગ સિચ્યુએશન્સ જે પણ, એટલે આપણે અલગ અલગ કષ્ટો કહી રહ્યા છે, અલગ અલગ ટાઈપના કષ્ટો. એટલે કે કોઈક એક જેને બહુ ખાવા પીવાનું એ મળતું, એટલે સ્વેચ્છાથી ભૂખે નથી, તપ નથી કરતો પચખાણ લઈને, સ્વેચ્છાથી બ્રહ્મચાર્ય પાલન નથી કરતો, પણ જબરદસ્તીથી વિવાહ વગેરે થતું નથી, કે કોઈક તકલીફ હશે એટલા માટે વિવાહ નથી થતું, સ્ત્રી નથી એટલા માટે બ્રહ્મચર્યમાં રહે છે, બ્રહ્મચારી બનીને રહેવું પડે છે. બીજું ગરીબ છે, એને ખાવા પીવાનું મળતું નથી એટલા માટે જબરદસ્તીથી ભૂખો પ્યાસો રહેવું પડે છે. તો એવા બધા અજ્ઞાન તપમાં આવી જાય. અને બીજું એવું છે કે એને પ્રોપરલી રહેવાનું નથી, એના કારણે મચ્છરો માખીઓ બહુ વધારે છે અને ત્યાં ડંખ મારતી હોય છે ને, એવા ટાઈપનું પછી એમને તકલીફો થતી હોય છે. તો એ બધું જબરદસ્તીથી એને બધું સહન કરવું પડતું હોય છે જીવને. તો એ બધું જબરદસ્તીથી કષ્ટો સહન કરે છે, એના કારણે પણ એના કર્મોની નિર્જરા તો થશે જ અવશ્ય, પણ એ બહુ ઓછી થશે. પ્લસ એ સંસાર વધારનારી બનશે અને એ અકામ નિર્જરા કહેવાય છે એવા ટાઈપનું. તો એ બધું દેવાયુનું કારણ બને છે. પછી છે બીજું એ ધ્યાન રાખવાનું છે, એવા હોય ને બાલ તપસ્વી હોય અથવા તો અકામ નિર્જરાવાળા હોય, તો અહીંયા આપણને દેખાય છે કે દેવાયુ મળે છે, અરે બહુ સરસ, મજા આવી જશે, ટેન્શન નહીં, આપણો એટલીસ્ટ અકામ નિર્જરા તો ચાલી રહી છે, એટલીસ્ટ દેવાયુ મળશે, આરામ કરશું, એશ કરશું નેક્સ્ટ ભાવમાં, એવું લાગે ને. પણ ધ્યાન રાખવાનું, એવું કેવું હોય છે કે દેવાયુ માત્ર વૈમાનિકને સારા દેવો નથી, દેવોમાં ઘણા બધા પ્રકારો છે. કેવા છે દેવો? ભવનપતિ છે, વ્યંતર છે. તો એ ભવનપતિ અને વ્યંતર દેવ છે ને, તો એમાં એવા ટાઈપના જે થોડા હલકા ટાઈપના કહેવાય, તો એમને અકામ નિર્જરાવાળા અને બાલ તપસ્વીવાળા હોય ને, તો એમને આ ભવનપતિમાં પ્લસ વ્યંતર નિકાયમાં એમને ભાવ મળે છે, એવા ટાઈપનું દેવતાઈ ભાવ મળે છે. પ્લસ એમાં પણ અલગ અલગ પોસ્ટ રહેલી હોય, બધા ઇન્દ્ર બનવાના નથી ને કાંઈ, ઇન્દ્રની નીચે કામ કરનારા બધા હોય, ત્યાં નગરીઓ હોય ને બધી મોટી મોટી, તો બધાને પોતપોતાના રોલ્સ આપેલા હોય, બધાને રોલ્સ એમને બધા નિભાવવા પડે છે, રિપોર્ટ કરવું પડે છે. જે પણ સેનાપતિ હોય કે ઇન્દ્ર હોય એમને રિપોર્ટ કરવા પડતા હોય છે, બધા કામો હોય છે. તો એવા ટાઈપના પોસ્ટ મળે, જેમાં કોઈ શું કહેવાય પ્રમોશન નહીં મળે, ત્યાં ને ત્યાં રહીને રહેવું પડે છે એ સેમ પોસ્ટ ઉપર. તો એવા ટાઈપના ભવો મળતા હોય છે. ઓકે, તો એવું હોય. પછી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રની અવિરાધના. તો જે પણ વિરાધના નહીં કરે, શ્રદ્ધા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયી છે મુખ્ય, એ ગુણો છે આત્માના. તો એ એવા ગુણી હોય બીજા, અથવા તો એ પોતાના આત્માના ગુણ હોય, અથવા તો એવા એના ઉપકરણો કે જે હોય છે એની જે પણ વિરાધના નહીં કરે, તો એને પણ દેવાયુનું બંધ શક્ય છે. પછી છે મરણ સમય પદ્મને તેજોલેશ્યાના પરિણામ. જેમને પણ મરણ સમય, એટલે એમાં આપણે કહી શકીએ કે આપણે એમ કહી શકીએ કે અહીંયા આયુષ્ય કર્મ તો ક્યારે પણ બંધાઈ શકે છે ને દેવાયુ. તો એ સમજો કે દેવાયુનું બંધ થઈ ગયું હોય, પણ એ કેવી રીતે ખ્યાલમાં આવે કે જીવને આવતી ગતિ દેવતાઓની જ મળવાની છે? તો એના પરિણામો જો એવા ચાલતા હોય ને, આપણને લાગે, જો આપણને જ્ઞાન હોય અને ખ્યાલ આવે કે એના પરિણામો આ લેવલના છે, પદ્મને તેજોલેશ્યાવાળા ટાઈપના પરિણામો ચાલી રહેલા છે, એ તો આપણને જ્ઞાન નથી. પણ જેમને જ્ઞાન હોય અને એને ખ્યાલ આવે કે એ જીવના એવા આત્મામાં એવા અધ્યવસાય ચાલી રહેલા છે, તો એને ખ્યાલ આવે કે અરે આ આવતો ભવેનું દેવાયુવાળું છે, એ પોસિબિલિટી રહેલી છે. તો એવી રીતે અહીંયા બતાવે છે. ઓકે.
અહીંયા એક લખેલું છે ક્વેશ્ચન કે ઝાડા હોય તો પતલા થવા માટે વર્ષિતપ વગેરે કરતા હોય, તો એવા હોય છે ઘણા. આ સાંભળ્યું છે કે એકદમ જાડો મોટો શરીર હોય તો એ શું કરતા હોય કે પતલા થવા માટે એ ડાયટિંગમાં નહીં જાય, પણ આપણા ધાર્મિક સાંભળ્યું હોય કે વર્ષિતપ આખા વર્ષનું કરવાનું હોય, ઓલ્ટરનેટ ડેઝવાળો ઉપવાસ અને બ્યાસણા, તો એવી રીતે કરીને પછી પાતળા થઈ જતા હોય છે. તો એ જે પણ બાલ તપસ્વી છે તો એમ કહી શકાય કે એટલીસ્ટ તેઓ આ ડાયટિંગમાં તો નથી જતા ને, રોંગ રસ્તે ખોટા રસ્તે તો એટલીસ્ટ નથી જતા. તે બાલ આધ્યાત્મિક નું ક્ષેત્રમાં એટલીસ્ટ તેઓ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેઓ ન્યૂ છે, એમ બાલ છે એમ કહી શકાય, બાળક છે એવી રીતે કહી શકાય. તો એ બાળક ભલે કેટલા પણ એજવાળા છે, દેટ ડઝન્ટ મેટર, પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં બાળક જેવા છે. તો ભલે તેઓ અહીંયા આકર્ષાઈને આ વર્ષિતપ ચાલુ ભલે કર્યું છે, કરવા દેવાનું એમને, સારું છે. એટલીસ્ટ એના કારણે પછી શું થશે, અભક્ષ્ય ત્યાગ થઈ જશે, સચિત ત્યાગ થઈ જશે, રાત્રિ ભોજન ત્યાગ થઈ જશે, કેટલું બધું ફાયદો થશે એમના આત્માનું. પચેખાંડ લેતા જશે રોજ ઉપવાસનું, તો શું થશે, એમના જે કર્મો છે ને એ હળવા થતા જશે. પ્લસ આગળ શું થશે, પછી કર્મો હળવા મોહનીય કર્મો એ નબળા થતા જશે. આગળ વધીને ને પછી ઇન્ટરેસ્ટ જાગશે ધર્મમાં, એને સમજણ આવશે, ખ્યાલ આવશે કે અરે આ હું સંકલ્પ ખાલી માત્ર ચેન્જ કરીશ કે પતલા થવા માટે નહીં પણ મોક્ષ માટે કરીશ, તો મારા તો કેટલા કર્મોની નિર્જરા થઈ જશે અને આત્મકલ્યાણ થઈ જશે. તો એવી રીતે પણ જે સ્ટાર્ટ કરે એમની પણ અનુમોદના છે અને કરવા દેવાનું, બહુ સારું છે. એટલીસ્ટ રોંગમાં નથી જતા, એ મેન છે. અને આગળ આપણા ધર્મમાં તો આવી તાકાત છે જ કે પછી મોહનીય કર્મોને નબળા કરી નાખ્યા ને એ પછી એમને મન જ થયું આ વર્ષિતપ વગેરે કરવા માટે. એ જ બતાડે છે કે પૂર્વભાવમાં આવા ટાઈપના આરાધના કરેલી છે, ભવી જીવ છે, એટલા માટે મન પણ થાય છે. પછી આગળ ચાલીને ઓટોમેટિકલી એમનું એ અધ્યવસાયનું પરિવર્તન તો થઈ જ જવાનું છે, થઈ જ જશે. અને આપણે તો કલ્યાણ મિત્ર છીએ, આપણને હેલ્પ કરવાનું, એવા હોય તો એમને હેલ્પ કરવાનું એમાં વધવા માટે. સ્ટાર્ટિંગમાં ભલે આપણે એવી રીતે શું કહીએ, બાળકો એમને આપણે લાલચ આપીએ ને કે તું આ એક્ઝામ આપશે, એક્ઝામમાં ફર્સ્ટ આવશે તને તો હું આ આપીશ, સાયકલ આપીશ, બાઇક આપીશ, જે પણ એવી રીતે લાલચ આપીને, તો એવી જ રીતે હોય આધ્યાત્મિક ક્ષેત્રમાં જે બાળક હોય એમને એવા ટાઈપના લાલચ આપવાના હોય આપણને કે તારો અરે વજન ઘટી જશે, આ થશે તે થશે. તો એવી રીતે એટલીસ્ટ તેઓ આવશે એમાં આત્મકલ્યાણમાં, આ મોક્ષ માર્ગમાં આવી જશે ને, એન્ટ્રી થઈ જશે. એટલે આપણે એઝ અ કલ્યાણ મિત્ર આપણું એ જ તો કામ છે, એટલે બરાબર છે, કરવા દેવાનું સ્ટાર્ટિંગમાં. અને પછી એમની જે છે એ થોડું કરીને શાંતિથી સમજાવીને ચેન્જ કરાવવાનું એનો સંકલ્પ જે છે જે પણ. તો એવી રીતે હોય. અહીંયા એક આવ્યું છે કે ચોમાસામાં એટલીસ્ટ શું કરવાનું ક્રિયા, તો એ સમજાવવા માટે. તો એટલીસ્ટ શું કરવાનું કે આપણને ચોમાસું હોય તો રાત્રિ ભોજન તો ત્યાગ કરવાનું જ, પછી સચિત ત્યાગ કરવાનું, જેટલું જો પોસિબલ હોય તો જે આપણે જે નગરમાં રહેતા હોય ને, જે સિટીમાં જો પોસિબલ હોય તો એ સિટીથી બહાર જવાનું ત્યાગ કરવાનું, એવું હોય ચોમાસા. કારણ કે ઘણા જીવો રહેલા હોય તો ઘણાની શું થાય, વિરાધના થાય, જીવોની હિંસા થાય. એટલા માટે કૃષ્ણ મહારાજ હતા ને તો તેઓ પણ દ્વારકા સિટીમાં રહેતા હતા ને, તો એની બહાર પણ જતા નહીં હતા ચોમાસા ટાઈમમાં. તો એ ટાઈમમાં શું, જેટલા આપણા જે ગુરુ ભગવંતો પધારેલા હોય સંઘમાં, તો એમને વધારે શું કરવાનું, જે પણ ભક્તિ છે એ બધું કરવાનું, સેવા વૈયાવચ વગેરે કરવાનું એમની સાથે. જે પણ પ્રતિક્રમણ છે, 2 પ્રતિક્રમણને આપણું જે પણ શું કહેવાય પર્વતિથિમાં થઈ શકે તો એમના પાસે જઈને પૌષધ કરવા માટે જવાનું. પૌષધ પણ બહુ ઇઝી છે, એ પણ એમની પાસે ત્યાં જઈને કરવાનું. વ્યાખ્યાન તો દરેક એવરીડે સાંભળવાનું, પૂજા કરવાનું, મિનિમમ વસ્તુ કરવાની. અને શું કરવાનું, ભણવાનું, જે અભ્યાસ છે. હમણાં કેવું હોય, આને મેન તપમાં ઉતરી જવાનું. હમણાં ચોમાસામાં શું કરતા હોય ઘણા જણ કે તપસ્યા કંઈક ને કંઈક ચાલુ કરી નાખે. કારણ કે હમણાં કેવું ક્લાઇમેટ હોય, એકદમ ફેવરેબલ હોય, કન્વિનિયન્ટ હોય,
અને બહુ જેમને પણ બહુ પ્યાસ લાગતી હોય તો એ બહુ પ્યાસ નહીં લાગે, ઇઝીલી થઈ જતી હોય. તો એટલા માટે હમણાં ઉપવાસને બહુ ઇઝી લાગશે. હમણાં ઉપવાસ કે આંબિલ જે પણ હોય તો હમણાં એ તપસ્યાઓ કંઈક ના કંઈક સ્ટાર્ટ કરી નાખવાની. તો એવું કરવાનું આપણને. અને એને એ પણ નહીં થાય તો એટલીસ્ટ મિનિમમ બ્યાસણા કરવાનું, એટલીસ્ટ 4 મંથ્સ તો કરી શકાય. અથવા તો એકાસણા કરવાના. કેટલા જણ ચોમાસા કરવા માટે શું જાય, તીર્થમાં જાય તો ત્યાં પછી ત્યાં જ રહેવાનું. કોઈક પાલીતાણા જેવા તીર્થ હોય ત્યાં પછી જાત્રા ઉપર તો નહીં કરવાની, પણ નીચે જ રહીને એવી રીતે ચોમાસા કોઈ ગુરુ ભગવંતો કરાવતા હોય તો ત્યાં ત્યાં જઈને પછી બહુ સરસ આરાધના બધું કરવાનું. ત્યાં બ્રહ્મચર્ય વગેરે પણ પાલન થઈ જાય. સંથારા ઉપર સુવાનું એ બધું પાલન થઈ જાય. પ્રવચન વાંચના અને ઘણું બધું ભણવાનું પણ હમણાં સ્ટાર્ટ થઈ શકાય છે. એટલે એ બધું કરવાનું આપણને. એમ તો વિશેષ ઘણું બધું કરી શકાય, પણ એટલીસ્ટ આટલું તો કરવાનું જ આપણને. આ મિનિમમ આપણે કહ્યું છે, એનાથી વધારે જે છે એ તો ઘણું બધું કરી શકાય, એ ધ્યાન રાખવાનું. બીજું એક પોઈન્ટ છે કે આપણે જે પણ હમણાં જે યુટ્યુબ ઉપર એવા આપણે વિડીયોઝ હમણાં જોયું હશે રિસન્ટલી, તો એમાં આપણને ધ્યાન રાખવાનું કે જે પણ ગુરુ ભગવંતો ઉપર હોય ને, કે ગુરુ ભગવંતને આ કરવાનું તે કરવાનું, એકદમ ડાયરેક્ટલી પોઈન્ટ કરીને બતાવેલું હોય કે આવા ગડબડ હોય એમના ચોથા વ્રતમાં ને બધું. તો એ બધું આપણને શું ટ્રાય કરવાનું કે એવા બધા વિડીયોઝ આપણને યુટ્યુબ વગેરે જે સોશિયલ મીડિયા છે એના ઉપર નાખવાની જોઈએ. કેમ? કારણ કે ગુરુ ભગવંતો તો આ યુટ્યુબ વગેરે તો વાપરતા નહીં હોય ને. યુટ્યુબ વગેરે કોણ વાપરે? આપણે વાપરતા હોઈએ. આ ઓનલાઈન બધું આપણે વાપરતા હોઈએ. તો એમના માટે જે આપણને કહેવું હોય તો એ યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ ઉપર તો આપણને કહેવા જ નહીં જોઈએ. એવા ગડબડવાળા બધા સ્ટેટમેન્ટ્સ એન્ડ ઓલ આપણને તો કરવા જ નહીં જોઈએ. કારણ કે ધ્યાન રાખવાનું, સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ ઉપર માત્ર જૈન નથી, ધ હોલ વર્લ્ડ ઇઝ ધેર. તો એ પ્લેટફોર્મ ઉપર આપણે શું કહી રહ્યા છીએ એ બહુ વિચારીને આપણને કહેવાનું. આપણા જે ઘરના જે રાઝ હોય, એટલે કે જે સિક્રેટ્સ હોય પોતપોતાના ઘરમાં, તો શું આપણે ડિસ્ક્લોઝ કરતા હોઈએ વર્લ્ડની સામે? નહીં ને. તો એવી જ રીતે આપણું જે ગચ્છ છે, આપણું જે સંઘ છે, કે આપણું જે જૈન ધર્મવાળા જે આપણું જીન શાસન છે, તે આપણું પોતાનું એક ઘર છે. તો એ આપણામાં રહેવા દેવાનું. બટ જે આ યુટ્યુબ જેવા પ્લેટફોર્મ્સ છે એના ઉપર આખો ઓપનલી એ બધું નહીં ઉજાગર નહીં કરવાના આપણા સિક્રેટ્સ. એ બધું સિક્રેટ્સ નહીં કહી શકાય, જે પણ છે વસ્તુઓ એ બધું આપણને ધ્યાન રાખવાનું કે એ બધું આપણને શેર એ બધું નહીં કરવાનું. એ બધા આવતા હોય ઘણા જણ આવા હમણાં વ્યૂઝ માટે પૈસા માટે ઘણા બધા એવા વિડીયોઝ બનાવતા હોય છે ગુરુ ભગવંતો વિશે, આમ આ કરતા હોય તે કરતા. તો બધા યંગસ્ટર્સ એ બધું સાંભળીને હજી પણ શું થઈ જાય, એ પાછા હટી જાય ગુરુ ભગવંતો સાથે. પછી એમને શું લાગે કે બધા એવા જ હશે, બધાના બ્રહ્મચર્યમાં વ્રતમાં ગડબડ હશે. એ બધું પછી એમના મગજમાં ભરી જાય ને. અને બીજા જે નોન જૈન છે એમના જે માઇન્ડ્સ છે એમાં શું આવી જાય કે બધા જૈન એવા જ હશે. તો એ ધ્યાન રાખવાનું. એવા બધા કાંઈ વિડીયો આવે ને તો શેર નહીં કરવાનું આપણને આગળ. કારણ કે ખાસ ધ્યાન રાખવાનું કે જે ગડબડ જે કહેતા હોય ને કે બ્રહ્મચર્ય વ્રતમાં મહારાજ સાહેબ જે પણ છે એમના વ્રતમાં ગડબડ છે, તો ખાસ ધ્યાન રાખવાનું. એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે માત્ર એમના ઉપર લાગુ નથી પડતો. 5 મહાવ્રતવાળા છે જે પણ સાધુ છે, એમને શું દીક્ષા લીધી તો શું કંઈક ગુનો કર્યો છે કે એમના ઉપર જ લાગુ પડે છે ચોથો વ્રત? અને આપણે એઝ અ શ્રાવક શ્રાવિકા આપણા ઉપર આમાં કંઈ અણુવ્રત નથી કે શું? આપણામાં પણ છે ચોથો જે અણુવ્રત, એ આપણને પણ આપણા ઉપર પણ લાગુ પડે છે. અને આપણે કેટલું ફોલો કરી રહ્યા છીએ. તો એના માટે જોવા માટે કોણ બેઠું છે? તો એ જોવા માટે કોઈ નથી બેઠું. પણ મહારાજ સાહેબ જે છે એના ઉપર બરાબર વોચમેન બનીને આપણે બેસી જઈએ કે કરે છે કે નહીં. અને આપણા ઠેકાણા કંઈ નહીં હોય, આપણું બધું ગડબડ હોય ચોથા વ્રતમાં. તો એ કેવી રીતે ચાલે? એટલા માટે શ્રાવક શ્રાવિકાઓને કોઈ હક નથી કે એમના ઉપર જે ગુરુ ભગવંતો ઉપર જ ટાર્ગેટ કરીને બેસી જવાનું અને પોતાના કોઈ ઠેકાણા નહીં હોય. એમના ઉજાગર કરવાના, એમના બધા જે પણ છે એ પણ વર્લ્ડ પ્લેટફોર્મ ઉપર. તો એ કોઈ હક નહીં હોય. ખાસ ધ્યાન રાખવાનું. અને આપણને એવા વિડીયોઝ બિલકુલ શેર નહીં કરવાના આગળ, બિલકુલ પણ નહીં કરવાના. અને એવા હોય તો શું કરવા? અને જો એવા કોઈ પોઈન્ટ્સ હોય તો પોતપોતાના જે ગચ્છાધિપતિ હોય તો એમની સાથે મોહગમમાં વાત કરીને એ બધા
પર્સનલી એ બધું જે વસ્તુઓ છે ત્યારે ડાયરેક્ટલી ફેસ ટુ ફેસ એમને વાત કરવાની, અને જે પણ છે તો તે સોલ્યુશન કાઢશે. પણ યુટ્યુબ ઉપર એ બધા કે ઇન્સ્ટાગ્રામ ઉપર એ બધા વસ્તુઓ એ નહીં કહેવાય. જીન શાસનની ઘણી બધી નિંદા થશે, અને બધું શું થશે, બધું જે જૈન જે યંગસ્ટર્સ બધા હટી જશે. જૈન ધર્મ કોઈ પછી કોણ ફોલો કરશે? આમ પણ યંગસ્ટર્સ ઓછા આવી રહ્યા છે આપણામાં, અને ઇન્ટરેસ્ટ લઈ હમણાં જૈનિઝમમાં આટલું ઇન્ટરેસ્ટ લેતા નથી. આ બધું આપણે નાખશું સોશિયલ મીડિયા ઉપર, ગુરુ ભગવંતો ઉપર ટાર્ગેટ કરીને, કે એઝ ઇફ એમને જ ફોલો કરવું જરૂરી છે. એવું કંઈ નથી, આપણને પણ ફોલો કરવાનું છે. અને મેન તો આપણે પોતે ફોલો નથી કરી રહ્યા, એટલા માટે ગુરુ ભગવંતો એ બધું એમનું ગડબડ થઈ રહ્યું છે એમના સંયમમાં. કારણ કે શ્રાવક શ્રાવિકો પોતા લિમિટમાં નથી રહેતા. જો શ્રાવક શ્રાવિકાઓ પોતાના લિમિટમાં રહેશે, જે સ્ત્રીઓ જે શ્રાવિકાઓ છે એ સાધુઓ પાસે, સાધુ ભગવંતોની ત્યાં બહુ વધારે નહીં જશે તો પછી કાંઈ ગડબડ નહીં થશે. તો એવી રીતે હોય. અને જે પુરુષો છે એ સાધ્વીજી ત્યાં પાસે નહીં જાય. એટલે મેન વી હેવ ટુ સ્ટે ઇન આર ઓન લિમિટ્સ. તો એ આપણે ફોલો નથી કરતા, ને આપણે અવગ્રહનું પાલન નથી કરતા, અને જે 13 હાથને દૂર રહેવું હોય એ બધું આપણે ફોલો નથી કરતા. આપણું બધું ગડબડ ચાલી રહેલું હોય, અને આપણા કારણે ત્યાં એમનું ગડબડ થાય. મેઇન રીઝન એ શ્રાવક એન્ડ શ્રાવિકા. તો જે મેઇન રીઝન છે, મેઇન રીઝન ઉપર ટાર્ગેટ કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું. કે જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ પણ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનો સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ.